દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહથી આવેલી ફ્લાઇટ ઊભી ટ્રકને અડતા ફ્લાઇટની વિંગ ડેમેજ થઈ હતી, જેને લઈ મુસાફરો અટવાઈ પડ્યા હતા। એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ સુરત ફ્લાઇટ બુધવારે રાત્રે લગભગ 11 કલાકે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અકસ્માતનો ભોગ બની હતી। આ વિમાન 180 સીટર હતું। એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ વિમાનમાં 160થી વધુ મુસાફરો સવાર હતા। લેન્ડિંગ પછી ફ્લાઇટ એપ્રોન એરિયામાં જઈ રહી હતી ત્યારે રનવેની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી। આ દુર્ઘટનામાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી, પરંતુ ફ્લાઇટની પાંખને નુકસાન થયું છે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દીધી છે। અકસ્માતનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને આપવામાં આવ્યો છે। હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તપાસ બાદ ફ્લાઇટ ચલાવવાની પરવાનગી આપવામાં આવશે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સમાંતર ટેક્સી ટ્રેક બનાવવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી હોવાનું એરપોર્ટના સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। કામગીરીમાં માટીના પરિવહન માટે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। દરમિયાન ગત રાત્રે ચાલકે ટ્રકને રનવેની સાઈડમાં મૂકી દીધો હતો। સુરત એરપોર્ટ પર મુખ્ય રનવેની સમાંતર ટેક્સી ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેના કારણે 27 ફેબ્રુઆરીએ ફ્લાઇટ રનવે સુધી પહોંચી શકી ન હતી, જેના કારણે ફ્લાઇટને હવામાં ચક્કર લગાવવું પડ્યું હતું। તેવી જ રીતે 28 ફેબ્રુઆરીએ એક ફ્લાઇટ રનવે પર ઊભી રહી હતી અને અન્ય 2 ફ્લાઇટને લેન્ડ કરવાની પરવાનગી મળી ન હતી, જેના કારણે તે બંને ફ્લાઇટ્સે પણ હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા। આવી સમસ્યાઓ દરરોજ આવતી રહી છે તો લગભગ 5 વર્ષથી સમાંતર ટેક્સી ટ્રેકનું કામ ચાલી રહ્યું છે। વેસુ તરફ સમાંતર ટેક્સી ટ્રેક બનાવવામાં આવ્યો છે, પરંતુ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તેના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી નથી, જ્યારે ડુમસ તરફ સમાંતર ટેક્સી ટ્રકનું કામ ચાલી રહ્યું છે। આ કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે। મે 2021માં સુરત એરપોર્ટના ડિરેક્ટરે કન્સ્ટ્રક્શન કંપનીને નોટિસ આપી હતી, પરંતુ PTTનું કામ હજુ પૂર્ણ થયું નથી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।